નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ફેશન વર્લ્ડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેડિસ પરાગ ગ્યોબોરોની થોડા દિવસે જ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે। લેડિસનો સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તે લોસ રિયોસ પ્રાંત સ્થિત એક શહેરના એક રેસ્ટોરન્ટમાં નજરમાં આવી છે। ત્યારે અચાનક કેટલાક હત્યાધારીબંધ લોકો આવ્યા અને તેઓએ લેડિસને જાહેરમાં ગોળી મારી દીધી હતી। ગોળી વાગતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ સમાચાર આવતા જ ફેન્સ વર્લ્ડમાં ત્યારે શોકની લહેર ફેલાઈ ગઈ છે। ત્યારે ઇક્વાડોર બ્યુટી લેડિસ પરાગ ગ્યોબોરોનો સંબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે। સ્થાનિક મીડિયા રિપોર્ટ જણાવ્યું કે લેડિસ પરાગ ગ્યોબોરોનો એક દિવસ પહેલા જ લગ્નમાં સામેલ થવા માટે આવી હતી। બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી છે। આ હુમલા પાછળનો હેતુ શું છે તે હજુ સુધી ખુલાસો થયો નથી। હાલમાં પોલીસ ગુનેગારોની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। ત્યારે મોડલનું દુઃખદ નિધન થયું છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।